યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી 12મા પાટોત્સવ અને પરિક્રમા મહોત્સવની શરૂઆત કરાવી। ભારત સહિત પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળ જેવા દેશોમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિર જેવા જ આબેહૂબ 51 શક્તિપીઠની સ્થાપના અંબાજીના ગબ્બર તળેટી ખાતે કરવામાં આવી। 3 દિવસ ચાલનારા આ મહોત્સવ માટે જિલ્લા વહીવટીતંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ તો સુરક્ષાના ભાગરૂપે 600થી વધુ પોલીસ જવાનો, BDDS ટીમ અને ડોગ સ્ક્વોડ પણ તૈનાત રહેશે। આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દિવ્ય લાહવો પૂરો પાડવાનો છે। જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે। તેનો આજે શુભારંભ થયો છે। ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે। ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા। આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે। સમસ્ત ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાંથી આવનારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ પરિક્રમામાં આવનાર માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ 3 જગ્યાએ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ માઈ ભક્તોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6 અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આવનારા જે માઈ ભક્તો છે એ એક આધ્યાત્મિક અનુભૂતિ સહ કોઈ જાતની અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।